ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સિમ્પલ એવું જોયું હતું કે એમાઇન સંયોજનો તે બેઝિક ગુણધર્મ ધરાવે છે. આજના લેક્ચરની અંદર આપણે શું કરવાના છીએ તો એમોનિયા સાથે કમ્પેર કરીશું એમાઇનને, અને આપણે એની સાથે સાથે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇનનો બેઝિક ગુણધર્મ કઈ રીતે નક્કી કરીશું એના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો આપણે અહીંયા એવું જ લખીએ છીએ કે એમાઇન નો બેઝિક ગુણધર્મ આપણને ખબર પડી ગઈ છે કે તેનો ગુણધર્મ કેવો છે, બેઝિક છે. આપણે તે એસિડ સાથેની પ્રક્રિયા કરીને અને પાણી સાથેની પ્રક્રિયા કરીને જોઈ ચૂક્યા છે કે તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. બરાબર, એસિડ સાથે ક્ષાર બનાવે છે, એનો મતલબ કે તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. તો એની અંદર આપણે સ્પેસિફિક હવે અહીંયા હું ફિગર ડ્રો કરું છું એમોનિયાની, કે જો એમોનિયા લઈએ આપણે તો નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન અટેચ થયેલા છે એવું કહી શકીએ. બરાબર, અને હવે તે શું કરે છે, H+ મેળવે છે. એમોનિયા પણ બેઝિક ગુણધર્મ ધરાવે છે કારણ કે તે H+ મેળવી શકે છે, અને શું બનાવશે એવું કહી શકીએ કે નાઇટ્રોજન સાથે 4 હાઇડ્રોજન અટેચ થઈ જશે, અને એના ઉપર ધન વીજભાર આવશે. બરાબર, એમોનિયા છે. હવે એની સાથે કમ્પેરિઝનમાં આપણે સિમ્પલ લઈએ છીએ પ્રાથમિક એમાઇન RNH2 લઈએ છીએ. પ્રાથમિક એમાઇન હવે જો તે H+ મેળવે છે H+ મેળવે છે તો શું થશે, આ રીતનું કંઈક બનશે. નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવશે. H+ તેને મેળવ્યો. H+ મેળવ્યો એટલે જ આપણે કહી શકીએ છીએ કે બેઝિક ગુણધર્મ ધરાવે છે. હવે એમોનિયા પણ H+ મેળવે છે, પ્રાથમિક એમાઇન પણ H+ મેળવે છે. એ જ રીતે શું થશે, દ્વિતીયક એમાઇન પણ H+ મેળવશે, તૃતીયક એમાઇન પણ H+ મેળવશે. બરાબર, ચલો આપણે અહીં જો બતાવી દઈએ તો પ્રાથમિક એમાઇન અને એમોનિયા વચ્ચે શું ફરક છે એ જોઈએ. તો અહીં H+ મેળવ્યો એના કારણે નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવ્યો. હવે ધન વીજભાર જો તે સ્થાયી રહેતો હશે સંયોજનની અંદર તો આપણે એવું કહી શકીએ કે તેનો બેઝિક ગુણધર્મ વધારે હશે. જો અસ્થાયી થઈને તે સરળતાથી પાછો H+ ગુમાવી દેતો હોય તો તેનો બેઝિક ગુણધર્મ એટલો પાવરફુલ નથી એવું આપણે કહી શકીએ. બરાબર, તો અહીં એમોનિયામાં 4 હાઇડ્રોજન છે એમોનિયમ આયનની અંદર, જ્યારે પ્રાથમિક એમાઇનમાં શું છે તો પ્રાથમિક એમાઇનમાં એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. શું જોડાયેલો છે? આલ્કાઇલ સમૂહ છે. આલ્કાઇલ સમૂહ કેવો છે તો તે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. હવે દાતા સમૂહના કારણે શું થશે, નાઇટ્રોજન ઉપર જે ધન વીજભાર છે, નાઇટ્રોજન ઉપર જે ધન વીજભાર છે એ શું કરશે, એમાઇન સમૂહ પોતાના ઇલેક્ટ્રોનને શું કરશે, એ ધન વીજભાર ઉપર લઈ જશે, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાના કારણે શું થશે કે નાઇટ્રોજન પરના ધન વીજભારની માત્રાને ઘટાડવા માટે પ્રયત્ન કરશે.
બરાબર, તે ધન વીજભારની માત્રાને ઘટાડવાનો પ્રયત્ન કરશે એક આલ્કાઇલ સમૂહ. આ કોના જેવું છે? તો કાર્બોકેટાયન જેવું જ છે. કાર્બોકેટાયનમાં પણ યાદ કરો, પ્રાથમિક કરતાં દ્વિતીય કાર્બોકેટાયન વધુ સ્થાયી હતો, તૃતીય કાર્બોકેટાયન વધુ સ્થાયી હતો. એમાં કંઈ નવું નથી. એમાં પણ મિથાઇલ સમૂહ હતો કે જે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તતો હતો, આલ્કાઇલ સમૂહ. તો તે ધન વીજભારની માત્રાને ઘટાડવાનો પ્રયત્ન કરે અને તેના કારણે શું થશે? તે વધુ સ્થાયી બને. એના કારણે આપણે શું કહી શકીએ કે અહીં બનતો જે આયન હશે તે શું થશે? વધુ સ્થાયી બને. બરાબર. તો જો આપણે જોઈએ એમોનિયામાં તો એક પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ નથી. પ્રાથમિક એમાઇનની અંદર એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે, દ્વિતીયક એમાઇનની અંદર 2 ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે, તૃતીયક એમાઇનની અંદર 3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે. તો આપણે એના ઉપરથી એવું લખી શકીએ અહીંયા કે ધન વીજ ભારિત આયન હોય, ધન વીજ ભારિત આયન હોય અને તેની અંદર શું થાય કે જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ ની સંખ્યા, ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા કેવી જાય? વધતી જાય. એક તો કેવું છે? ધન વીજ ભારિત આયન, એટલે કે જ્યારે તે H+ મેળવશે ત્યારે શું બનશે? તે ધન વીજ ભારિત આયન બનશે. બરાબર. અને જેમ તેમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધતી જાય તેમ શું થાય? તેમ તેની સ્થાયીતા વધે. સ્થાયીતા વધશે તો તેના ઉપરથી આપણે એવું કહી શકીએ કે તેનો બેઝિકતા શું થશે? વધશે. તો જે મૂળ મુદ્દો કયો છે? શું હોવું જોઈએ? ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવો જોઈએ. ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે તો તે વધુ સ્થાયી બનશે અને જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધશે તેમ તે શું થશે? વધુ ને વધુ સ્થાયી બનતો જશે. બરાબર. અને સ્થાયી બનતો જશે તો પછી તેનો બેઝિક ગુણધર્મ છે એ પણ કેવો થશે? વધતો જશે. બેઝિક ગુણધર્મ પણ કેવો થશે? વધતો જશે. તો જો આપણે અહીંયા લખવું હોય તો એવું લખી શકીએ કે એમોનિયા છે એની અંદર તો એક પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ નથી. તો એના કરતાં બેઝિક ગુણધર્મ કોનો? પ્રાથમિક એમાઇનનો, કે જેની અંદર એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ચલો, એના કરતાં વધારે કોણ હશે? દ્વિતીયક એમાઇન, કે જેની અંદર 2 ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, કે તે વધારે સ્થાયી બનશે. અને સૌથી વધારે સ્થાયી એ કયો હશે? તો તે તૃતીયક એમાઇન હશે, કે જેની અંદર શું છે? 3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. 3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તો જેમ જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધતી ગઈ, જેમ જેમ શું થયું? ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધતી ગઈ તેમ તે ધન વીજભારિત આયન હતો તે વધતો ગયો, એટલે એની સ્થાયીતા વધતી ગઈ. અને સ્થાયીતા વધી એના કારણે આપણે એવું કહી શકીએ બેઝિકતા વધશે. તો આના ઉપરથી આ ટોપિક MCQમાં ખાસ પૂછાય છે. યાદ રાખજો, તમને અલગ અલગ સંયોજનો લખીને આપ્યા હોય તો જનરલી એવું બનશે કે સંયોજનની અંદર જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધે છે, આ ટોપિક આપણે આગળ પણ આલ્કોહોલવાળા ચેપ્ટરમાં પણ હું સમજાવી ચૂક્યો છું કે ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યાનો વધારો થશે તો તે સંયોજનના બેઝિક ગુણધર્મનો વધારો કરશે. શું કરશે? બેઝિક ગુણધર્મનો વધારો કરશે. અને જેમ સંયોજનમાં ઇલેક્ટ્રોન આકર્ષતા, ઇલેક્ટ્રોન મેળવી લેતા જે સંયોજનો સમૂહ છે તેની સંખ્યા વધશે તો તે એસિડિક ગુણધર્મનો વધારો કરશે. બરાબર. આવો જ આપણે એક્ઝામ્પલ આગળ આપણે સોલ્વ કરીશું, એમાઇનમાં જોઈશું ત્યારે ફિનોલ અને 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલનો આપણે યાદ કરીશું કે એમાં શું થતું હતું. એવું જ કંઈક એનિલિનમાં પણ થશે. તો અત્યારે તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જો તમને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન આપેલા હોય તો તેનો આ ક્રમ હોય છે. હવે
બનતું હોય છે કેવું કે એકચ્યુઅલી આ ક્રમ પણ 100% સાચો સાબિત નથી થતો. સાચો સાબિત એટલા માટે નથી થતો કે ફક્ત ઇલેક્ટ્રોન દાતા સમૂહના કારણે જ અસર થાય છે એવું નથી. એ સિવાય મોટા ગ્રુપ હોવાના કારણે તેમના અપાકર્ષણ બળ પણ છે. આલ્કાઇલ સમૂહ તો ઘણા બધા હોય છે કે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ. તો મિથાઇલ કરતાં ઇથાઇલનો આકાર અને કદ મોટો છે, ઇથાઇલ કરતાં પ્રોપાઇલનો વધારે મોટો છે. તો મોટા કદ પણ એનામાં અપાકર્ષણ બળની માત્રા વધારી શકે છે. બરાબર. અહીંયા પ્રેરક અસર જોવા મળશે, પ્લસ આઈ અસર જોવા મળશે, એ પણ એક છે. તો ઘણા બધા એની અંદર ફેક્ટર છે તે ભાગ ભજવે છે, એ આપણે જોઈશું. પરંતુ એક સિમ્પલ ક્રમ તમારે યાદ રાખવાનો છે કે એમોનિયા કરતાં પ્રાથમિક એમાઇન, પછી દ્વિતીયક અને પછી તૃતીયક એમાઇન આવશે. બરાબર. ચલો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ છીએ તો એ કરીએ છીએ કે જલીય દ્રાવણ. જલીય એમાઇન લઈએ. એક્વિયસ એમાઇન. જલીય એમાઇનમાં શું થશે? જલીય એટલે કે પાણી સાથે. પાણીમાં દ્રાવ્ય છે, આપણને ખબર છે કે પ્રાથમિક, આપણે એવું જ લખીએ કે એમાઇન પાણીમાં દ્રાવ્ય છે. હવે શોર્ટ એન્ડ સિમ્પલ એમસીક્યુ માટે હું તમને સમજાવી દઉં છું, તેમાં તમને ખબર પણ પડશે કે પાણીમાં ઓક્સિજન છે. પાણીમાં દ્રાવ્ય કેમ છે એ પણ આપણને ખબર છે, આપણે શીખી ગયા છે. કોના કારણે? આંતરાણવીય હાઇડ્રોજન બંધના કારણે. અને વાત બેઝિકલી શેની છે? સ્થાયીયતાની. કોઈ પણ જે આયન હોય, જો તે સ્થાયી રહેતો હોય તો તેનો ગુણધર્મ તે જાળવી રાખે. એમોનિયા છે એ H+ મેળવી શકે છે, આથી તે કેવો છે? બેઝિક છે. પ્રાથમિક એમાઇન છે તે H+ મેળવી શકે છે, આથી આપણે એવું કહીએ છીએ કે તે બેઝિક છે. બરાબર. જો H+ પ્રોટોન ના મેળવતો હોત તો આપણે કહેતા જ નહીં. તો મેળવ્યા પછી તેની સ્થાયીતા તે અગત્યનો ભાગ ભજવે છે. તો તે જેમ સ્થાયી રહેતો હશે તેમ તે H+ મેળવેલો રાખશે, તો આપણે એવું કહી શકીએ કે તેની બેઝિકતા વધારે છે. તો સ્થાયીયતા ટોપિક એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્થાયી જેમ વધારે રહેતો હશે તેમ તેનો તે ગુણધર્મ હશે તે જાળવી રાખશે. બરાબર. તો અહીં પણ એમાઇન પાણીમાં દ્રાવ્ય છે. દ્રાવ્ય કોના કારણે થાય છે? તો આંતરાણવીય હાઇડ્રોજન બંધના કારણે થાય છે. કોના કારણે? આંતરાણવીય હાઇડ્રોજન બંધના કારણે. તો હાઇડ્રોજન બંધ એ શું કરે છે? એક્સ્ટ્રા સ્થાયીયતા પ્રોવાઈડ કરે છે, એક્સ્ટ્રા સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે. કારણ કે એક્સ્ટ્રા બંધ બનશે. એક્સ્ટ્રા બંધ બનશે તો એને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડશે. વધુ ઉર્જાની જરૂર તો તેની સ્થાયીયતા કેવી કહી થશે? વધારે થઈ જશે, એવું કહી શકાય. બરાબર. તો હાઇડ્રોજન બંધ કઈ રીતે રચાશે? તો ખબર છે આપણને કે પાણીનો ઓક્સિજન જોઈશે અને હાઇડ્રોજન કોનો જોઈશે? એમાઇનનો હાઇડ્રોજન જોઈશે. એમાઇનનો હાઇડ્રોજન જોઈશે. બરાબર. તો પાણીમાં દ્રાવ્યતા છે આપણે જોઈ લઈએ તો એવું લખી શકીએ આપણે કે તૃતીયક એમાઇન છે, પ્રાથમિક એમાઇન છે એની દ્રાવ્યતા સૌથી વધારે છે, પછી દ્વિતીયક અને પછી તૃતીયક. અને તૃતીયક અદ્રાવ્ય છે તેવું પણ કહી શકીએ. તૃતીયક એમાઇન અદ્રાવ્ય છે. આ શું છે? પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ છે. તો એવું કહી શકીએ આના ઉપરથી કે દ્રાવ્યતા એટલે કે પ્રાથમિક એમાઇનમાં સૌથી વધારે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનતો હશે. દ્વિતીયક એમાઇનમાં એના કરતાં ઓછા પ્રમાણમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને. અને તૃતીયમાં તો શું છે? 3 આલ્કાઇલ સમૂહ છે, એની પાસે તો હાઇડ્રોજન છે જ નહીં. બરાબર. પરંતુ આયન સ્વરૂપે હોય તો તેની અંદર શું થશે? એના કરતાં એક આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનશે. ચલો આપણે અહીંયા ફિગર સાથે સમજીએ, સ્ટ્રક્ચર સાથે સમજીએ, વધારે તમને આઈડિયા આવશે કે જો આપણે લઈએ છીએ પ્રાથમિક આયન, પ્રાથમિક એમોનિયમ આયન લઈએ છીએ. અહીંયા શું લઈએ છીએ આપણે? બીજો દ્વિતીયક એમોનિયમ આયન લઈએ છીએ.
દ્વિતીયક એમોનિયમ આયન છે, યાદ રાખજો પ્લસ વીજભાર છે. પછી શું લઈએ છીએ? તૃતીયક એમોનિયમ આયન લઈએ છીએ. તૃતીયક એમોનિયમ આયન છે. બરાબર. તો જો હવે આપણે અહીંયા જોવા જઈએ તો પ્રાથમિક એમોનિયમ આયન પાસે કેટલા હાઇડ્રોજન છે? 3 હાઇડ્રોજન છે. એને સ્થાયી કરવાનો છે, વધુ એક્સ્ટ્રા સ્ટેબિલિટી આપવાની છે. તો પાણીમાં દ્રાવ્ય કરવાથી શું થશે? આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાશે. અહીંયા કેટલા રચાઈ શકે? 2 જ રચાઈ શકે, કેમ કે 2 હાઇડ્રોજન છે. અને અહીંયા તો ફક્ત 1 જ હાઇડ્રોજન છે. જો મારે એવું કહેવું હોય કે આંતરાણવીય હાઇડ્રોજન બંધ, આંતરાણવીય હાઇડ્રોજન બંધ, તો પ્રાથમિકની અંદર કેટલા હશે? 3 હશે. દ્વિતીયકની અંદર 2 બનશે અને તૃતીયકની અંદર 1 બનશે. તો સ્થાયીયતા કોની વધારે થશે? તમે સમજી શકો છો કોની વધારે થશે? તો પ્રાથમિક એમોનિયમ આયનની. અહીંયા આખું ઉલટું થઈ જાય છે આના કરતાં. પાણીમાં દ્રાવ્ય કરવાથી આખો સિનારીઓ જ બદલાઈ જાય છે. તૃતીયક એમાઇનમાં તો 1 જ હાઇડ્રોજન બને છે. તૃતીયક એમોનિયમ આયન હોય તો એની અંદર 1 જ આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને. અને આપણે ભણી ગયા છે કે આંતરાણવીય હાઇડ્રોજન બંધ એ ખૂબ જ અગત્યનો ટોપિક છે. બરાબર. તો તૃતીયક જે અહીંયા પ્રાથમિક એમોનિયમ છે એની અંદર કેટલા? તો 3 હાઇડ્રોજન આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને છે. દ્વિતીયકમાં 2 બને છે અને તૃતીયકમાં તો 1 જ બને છે. તો સ્થાયીયતા કોની વધારે થશે? તો સ્થાયીયતા સૌથી વધારે થશે પ્રાથમિક એમોનિયમ આયનની. કોની થશે? પ્રાથમિક એમોનિયમ આયનની. તો સૌથી વધારે બેઝિકતા કોની થશે? પ્રાથમિક એમોનિયમ આયન, દ્વિતીયક અને તૃતીયક. આ શેની અંદર છે? જલીય એમાઇનમાં છે. યાદ રાખજો આ કોનો ટોપિકની વાત, કયા ટોપિકની? તો આપણે જલીય એમાઇનની વાત કરીએ છીએ. બરાબર. આ કયું છે? ફક્ત એમાં એમાઇનમાં જલીય પાણી સાથે લેવાનું નથી. બરાબર. આ સાદો એમાઇન છે અને અહીંયા જલીય એમાઇન છે. જલીય એમાઇનમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધના કારણે શું થઈ જાય છે? તેનો આખો બેઝિકતાનો ક્રમ જ બદલાઈ જાય છે. આ વસ્તુ ખાસ સમજજો. વ્યક્તિઓ મતલબ સ્ટુડન્ટ તમે મેક્સિમમ આની અંદર જ મિસ્ટેક કરતા હો છો કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન છે, જલીય છે, તો તમે કઈ રીતે તમે એને ડિસ્ટિંગ્વિશ કરશો? બરાબર. તો આ ખાસ સમજવા જેવી બાબત છે. હવે બીજું આપણે એની અંદર જોઈએ. હવે આની અંદર કે મેં તમને પહેલાં કીધું હતું કે કઈ કઈ અસર કામ કરશે. બરાબર. તો જલીય એમાઇનનો ટોપિક પૂરો થઈ ગયો. આ પ્રાથમિક એમાઇનનો એકચ્યુઅલી આની જ અંદર આપણે જોવાનું છે વધારે કે મિથાઇલ અને ઇથાઇલ સમૂહ લઈએ. અહીંયા હું પહેલાં ક્રમ લખી દઉં છું. આ ટોપિક અહીંયા પૂરો થઈ ગયો છે. બરાબર. તમારે જે સમજવાનું હતું એ. બરાબર. અહીંયા એક બેઝિકતાનો ક્રમ લખું છું હું. પહેલાં હું લખી નાખું છું, પછી હું તમને સમજાવું છું કે આવું કેમ થતું હશે. બરાબર. તમારે યાદ રાખવાનો છે. MCQમાં ટોપિક પૂછાઈ ગયેલો છે. જો હું ઇથાઇલ સમૂહ સાથેના એમાઇન લઉં છું તો ક્રમ કંઈક આ રીતનો આવે છે. કે અહીં દ્વિતીયક, આ તૃતીયક, પ્રાથમિક. એકચ્યુઅલી શું હોવું જોઈએ? તૃતીયકનું સૌથી વધારે હોવું જોઈએ, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક ને પછી એમોનિયા. ચલો અહીંયા તો બરાબર થાય છે, પણ અહીંયા દ્વિતીયકનું વધી જાય છે. દ્વિતીયક એમાઇન લઈએ છે કયા માટે? ઇથાઇલ માટે. સ્પેસિફિક કોના માટે? ઇથાઇલ માટે. તો વધી જાય છે. એવું જ કંઈક જોવા મળે છે શેની અંદર? મિથાઇલમાં પણ એમાં પણ સેજ ચેન્જીસ છે. ચેન્જીસ આપણે જોઈએ.
ચેન્જીસમાં પાછો શું થાય છે કે દ્વિતીયક પ્રાથમિક અને તૃતીયક અહીંયા બદલાઈ જાય છે કે દ્વિતીયક મિથાઇલમાં શું થાય છે દ્વિતીયકની બેઝિકતા વધારે છે પછી પ્રાથમિક આવી જાય પછી તૃતીયક આવી જાય છે આ જે ક્રમ છે આ MCQની અંદર ગુજસેટની અંદર પૂછાઈ ગયેલો છે બોર્ડ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે અને નીટ JEE-માં પણ આ ક્વેશ્ચન આના ઉપરથી પૂછાઈ ગયેલો છે તો આ તો તમારે યાદ રાખવાનો છે આનું આપણે રીઝન જોઈએ કે કઈ રીતે થાય છે આવું તો મેં તમને કીધું હતું કે અહીં ફક્ત ઇલેક્ટ્રોન દાતાની અસર તો અગત્યનો ભાગ ભજવે છે એ વાત 100% સાચી પરંતુ એ સિવાય પણ બીજા કે જે કદ પણ અગત્યનો ભાગ ભજવશે એ સિવાય અપાકર્ષણ બળ એ પણ અગત્યનો ભાગ ભજવે છે તમે યાદ કરો આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણ્યા છીએ તેની અંદર આપણને પેરા નિપજ જે સૌથી વધારે મળતી હોય છે ઓર્થો કરતાં એનું રીઝન પણ અપાકર્ષણનું જ છે કે અપાકર્ષણ બળ જો આપણે જોવા જઈએ અહીં તો આ આપણો ધારો કે NH2 હોય અને અહીંયા જો NO2 આવતો હોય ધારો કે બરાબર તો પછી નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સિજન પાસે છે અહીંયા પણ નાઇટ્રોજન પાસે છે તો અપાકર્ષણ બળના કારણે ઓર્થો નિપજ આપણને ઓછી મળતી હોય છે તો અપાકર્ષણ બળ પણ એક મોટો ભાગ ભજવે છે તો જોવા જઈએ તો ઇથાઇલ અને મિથાઇલ એની અંદર શું છે તો ઇથાઇલ સમૂહનું કદ બધા એકબીજા સાથે ઝઘડો જ કરે છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ એવું કહે છે કે તૃતીયકને હું બનાવવા દઈશ સૌથી વધારે કારણ કે એ બધા જ ઇલેક્ટ્રોન દાતા આપે છે હવે અપાકર્ષણ બળ એના કરતાં વિરુદ્ધ જાય છે કે ના ભાઈ હું સ્થાયીતા માટે એકબીજાને અપાકર્ષણ થતું હશે તો એને સ્થાયી નહીં રહેવા દઉં બરાબર એ અસ્થાયી બનશે અપાકર્ષણ વધશે તો એમાં ઝઘડો થવામાં અપાકર્ષણ બળ આમ થોડું વધારે ફાઈ જાય છે એવું કહી શકીએ કે અપાકર્ષણ બળ ન્યૂનતમ બને અને ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસર પણ જળવાઈ રહે એ રીતે જવાબ આ મળે છે આની અંદર શું થાય છે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એની અસર અને અપાકર્ષણ બળ આ બે મેઇન અસર છે તો અપાકર્ષણ બળ પણ ન્યૂનતમ થાય અને ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસર પણ મહત્તમ થાય એ રીતે આપણને આ જવાબ મળે છે પ્રેક્ટિકલી આપણે આ જવાબ મેળવી શકીએ છીએ તમારે યાદ રાખવાનો છે પણ શું થાય છે એ મેં તમને સમજાવ્યું કે અહીં ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસર એવું કહે છે કે જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધે તેમ સ્થાયીતા વધે અને બેઝિકતા વધે બરાબર અને અપાકર્ષણ એવું કહે છે કે હા ચાલ તારી વાત તો સાચી છે બરાબર છે કંઈ વાંધો નહીં કે સમૂહની સંખ્યા તે વધારી દીધી પણ અપાકર્ષણ એવું કહે છે કે ભાઈ અપાકર્ષણ વધારે થતું હશે અણુઓ વચ્ચે તો તે સ્થાયી નહીં રહી શકે એકબીજાથી દૂર ભાગશે બરાબર તો બંનેનું માન સચવાઈ રહે એ રીતે જવાબ મળતા હોય છે બરાબર કે અપાકર્ષણ બળ પણ ન્યૂનતમ રહે અને બીજું સ્થાયીતા એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસર પણ જળવાઈ રહે એ રીતે આ જવાબ મળે છે તો આ ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો છે કીધો એ પ્રમાણે કે ઇથાઇલમાં દ્વિતીયક સૌથી વધારે સ્થાયી છે તો એની બેઝિકતા સૌથી વધારે થશે પછી તૃતીયક પછી પ્રાથમિક અને છેલ્લે એમોનિયા મિથાઇલની અંદર થોડું બદલાઈ જાય છે કે એમાં દ્વિતીયક આવી જાય છે પછી પ્રાથમિક આવી જાય છે અને પછી તૃતીયક છે બરાબર તો આ અસ્તર તમને જે સમજાય અલગ અલગ અને MCQમાં કીધું એ પ્રમાણે ઘણી વખત આ રીતના ક્વેશ્ચન પૂછાયા છે તો યાદ રાખવાનું છે સમજવા ટ્રાય કરવાનો છે અને એક્ઝામની અંદર આ રીતના ક્વેશ્ચન આવે તો એમાં ભૂલ થવી જોઈએ નહીં બરાબર તો આ આપણે એમાઇનનો બેઝિક ગુણધર્મો શેની અંદર જોયો તો આપણે જોયો છે એલિફેટિકની અંદર હવે એ જ વસ્તુ આપણે જોવા જઈ રહ્યા છે કોની અંદર એરોમેટિકની અંદર કે એરોમેટિકની અંદર શું થશે ચલો એ આપણે જોઈએ કે એનિલિનમાં કમ્પેર કરીએ કે એરોમેટિક લઈએ અને એલિફેટિક લઈએ એરોમેટિક અને એલિફેટિક લઈએ
તો કોની બેઝિકતા વધારે હશે, કોની બેઝિકતા ઓછી હશે? તો સૌથી પહેલાં તો એરોમેટિકની અંદર હું ડ્રો કરું છું એનિલિન. અહીંયા કંઈક અલગ જ અસર આપણે જોઈશું કે જેના કારણે બેઝિકતા બદલાઈ જ જાય છે કમ્પ્લીટ. નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તે શું કરે છે? તો તે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. ક્યાં? બેન્ઝીન ચક્રમાં. બરાબર, ધન વીજભાર આવશે, અહીંયા ઋણ વીજભાર આવશે. બરાબર, તો આ સંસ્પંદન ચાલુ રહેશે. આ કઈ છે? પ્લસ આર અસર છે. પ્લસ આર અસર છે. બરાબર, અને પ્લસ આર અસરના કારણે શું થાય છે? અહીંયા એવું કહી શકીએ કે આપણને કુલ આ તમારી જાતે બધા સ્ટ્રક્ચર ડ્રો કરવાના છે આખા. બરાબર, તો જો તમે સ્ટ્રક્ચર ડ્રો કરશો તો એના કારણે આપણને ખબર પડશે કે 6 સંસ્પંદન રચના મળે છે. બરાબર, મેં અહીંયા એક ડ્રો કર્યું છે. તમારી જાતે આપણે જાણીએ જ છીએ કઈ રીતે કરીએ છીએ, શીખી ગયા છે આગલા ચેપ્ટરોની અંદર ખૂબ જ ડિટેલમાં. તો બીજા જે સ્ટ્રક્ચર છે એના સંસ્પંદન અસરવાળા એ તમારી જાતે ડ્રો કરવાના છે. તો એનાથી શું મળે છે? 6 સંસ્પંદન રચના મળે છે. હવે જો એ જ વસ્તુ આપણે શું કરીએ છીએ કે જ્યારે નાઇટ્રોજન એ પ્રોટોન મેળવી લે છે, શું થાય છે? આપણે લઈએ એનિલિનિયમ આયન લઈ લઈએ છીએ. બરાબર, હવે જો એની સંસ્પંદન રચના આપણે ડ્રો કરવા જઈએ તો ફક્ત આપણને 2 જ રચના જોવા મળે છે. અહીંયા પણ શું થશે? 2 સંસ્પંદન રચના જોવા મળે છે. કેટલી? ફક્ત 2. કેમ આવું થયું? અહીંયા 6 જોવા મળે છે ને અહીંયા 2. તો એકચ્યુઅલી તો ઇલેક્ટ્રોનનું ભ્રમણ છે આ. તો બેન્ઝીન ચક્રમાં નાઇટ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે ત્યારે આવી રચના જોવા મળે છે. અહીંયા તો શું થયું? નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન હતા એની પાસે, પણ એને કોને આપી દીધા? તો એને H+ ને આપી દીધા અને એને હાઇડ્રોજન સાથે બંધ બનાવી દીધો. તો એના ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. વપરાવાના કારણે શું થશે? ફક્ત 2 જ સંસ્પંદન રચના મળે છે. બરાબર, અને ઉપર 6 રચના મળે છે. તો આપણે આગળ પણ 11મા ધોરણમાં પણ શીખી ગયા છે કે જેમ સંસ્પંદન રચનાઓ વધારે તેમ તેની સ્થાયીયતા પણ વધારે, તો પછી અહીંયા આપણે એવું લખી શકીએ કે જો સ્થાયીયતાનો ટોપિક આવી જાય તો સ્થાયીયતા કોની વધારે હશે? એનિલિનની સ્થાયીયતા તે એનિલિનિયમ આયન કરતાં વધારે હશે. એનિલિનિયમ આયન કરતાં કેવી હશે? વધારે હશે. બરાબર, એનિલિનની સ્થાયીયતા. તો પછી એવું થઈ શકે આના કારણે કે એનિલિનની બેઝિકતા એનિલિનિયમ આયન કરતાં એમાં કહી શકાય કે બેઝિકતા કેવી હશે? કમ્પેરેટિવલી ઓછી હશે. જ્યારે એલિફેટિક તો આપણે જોઈએ પીકેબીની વેલ્યુ ઉપરથી પણ કહી શકીએ છીએ. તો આના કારણે આપણે ફાઇનલી એવું કન્ક્લુઝન કાઢી શકીએ છીએ કે એલિફેટિક એમાઇન લઈએ અને આપણે લઈએ છીએ શું બીજું? એનિલિન. તો બેઝિકતા એલિફેટિક એમાઇનની વધારે હશે. એલિફેટિક એમાઇનની વધારે હશે. કોના કરતાં? એનિલિન કરતાં. બરાબર, એલિફેટિક એમાઇનની એનિલિન કરતાં બેઝિકતા વધારે હશે. બરાબર, આ જ રીઝન છે કારણ કે એનિલિન એ જ સ્વરૂપે H+ મેળવ્યા સિવાયના સ્વરૂપમાં તે વધારે સ્થાયી છે. H+ મેળવે છે તો 2 જ સંસ્પંદન, જો બેઝ તરીકે વર્તે તો 2 જ સંસ્પંદન રચના મળે છે. એ સિવાય એની 6 સંસ્પંદન રચના મળે છે, તો તેમાં તે વધારે સ્થાયી છે. તો વધુ સ્થાયી હોવાના કારણે એનિલિન તે પોતાના બેઝિક સ્વરૂપમાં જ, એટલે બેઝિક એટલે એના ઓરિજિનલ સ્વરૂપમાં જ રહેવા ટ્રાય કરશે.
H+ મેળવવાની બહુ એને આશા રહેશે નહીં. તો એના કારણે આપણે કહી શકીએ કે એલિફેટિક એમાઇન જે આપણે શીખ્યા છીએ એમાં તો કોઈ એવું સંસ્પંદનનું આવતું જ નથી, તો તે વધુ સ્થાયી હશે કોના કરતાં? એનિલિન કરતાં. તો બેઝિકતા પણ કેવી હશે? એનિલિનની કરતાં એલિફેટિક એમાઇનની વધારે હશે. બરાબર. તો આ ટોપિક અહીંયા બેઝિકતાનો પૂરો થાય છે. એ સિવાય યાદ રાખજો કે જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધે તેમ બેઝિકતા વધે. બરાબર. તેમ શું થશે? બેઝિકતા વધશે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ અહીંયા ચલો હું લખી નાખું છું કેમ કે આ ટોપિક પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ ની સંખ્યા વધે તેમ શું થાય? બેઝિકતા વધે. અને જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ એની સંખ્યા વધે તો તેમ બેઝિકતા શું થાય? ઘટે. અને એની સાથે એવું લખવું હોય એસિડિકતા, કેમ કે બંને રીતે પૂછતા હોય છે. એસિડિકતા શું થશે? ઘટશે. અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધે અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહની સંખ્યા વધે તો એસિડિકતા શું થશે? વધશે. આમ પણ એસિડિક અને બેઝિક એકબીજાના ઓપોઝિટ જ હોય. તો આ વસ્તુ પણ ખાસ અગત્યની છે MCQ માટે. ઓકે. આપણને ખબર છે ફિનોલ એસિડિક છે, પણ જો તમને એવું આપેલું હોય ઓર્થો મિથાઇલ અથવા તો તમે 2 મિથાઇલ ફિનોલ આપેલું હોય અને 2 નાઇટ્રોફિનોલ આપેલું હોય, તો 2 મિથાઇલ ફિનોલ, મિથાઇલ ઇલેક્ટ્રોન દાતા છે, નાઇટ્રો ઇલેક્ટ્રોન ગ્રાહી છે, તો મિથાઇલના કારણે શું થશે? એસિડિકતા ઘટશે એની ફિનોલ કરતાં પણ, અને નાઇટ્રોના કારણે એસિડિકતા વધશે ફિનોલ કરતાં પણ. એવું જ કંઈક અહીંયા થશે કે એનિલિન લઈએ છીએ, જો એનિલિન સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હશે તો શું થશે? એના કારણે તેની બેઝિકતા વધશે. અને જો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલો હશે તો તેની બેઝિકતા શું થશે? ઘટશે. ઓકે. તો આ સાથે ગુણધર્મ, બેઝિક ગુણધર્મ છે તે પૂરો થાય છે. ચેપ્ટર પણ તમારો થિયરેટિકલ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું.